જય શ્રી કૃષ્ણ. આ બાજુ નંદ બાબાને યાદ આવ્યું કે આપણે તો કર ભરવાનું ભૂલી ગયા છીએ, અને જો સમયસર કર ન ભરીએ તો કંસ ઉપદ્રવ કરશે. કર એટલે કે આજનો સમય પ્રમાણે ટેક્સ, ઇન્કમ ટેક્સ કહો કે પછી પ્રોપર્ટી ટેક્સ કહો, એ ટેક્સ. એટલે નંદ બાબા તો કેટલાક વ્રજવાસીઓને લઈ અને નીકળે છે. ત્યાર પહેલા કહે છે બાકીના વ્રજવાસીઓને કે તમે મારા લાલાનું ધ્યાન રાખજો, હું હમણાં જ કર ભરીને પાછો આવું છું. આમ કહી થોડાક ગુવાઓને સાથે લઈ અને નંદ બાબા મથુરા ગયા. ગોપાલ ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરાંગતાઃ નંદ કંસસ્ય વાર્ષિકયમ કરમ દાતુમ કુરુદવઃ. નંદ બાબા મથુરા પહોંચ્યા. કંસને કર આપ્યો. કહે કે ભાઈ મને આ કર ભરતા થોડું મોડું થયું, મારા ઘરે લાલાનો જન્મ થયો, પ્રાગટ્ય થયું એટલે મોડું થયું. કંસ કહે હે તમારે ત્યાં લાલાનો જન્મ થયો? તો લો તમારા લાલાને આશીર્વાદ છે કે તમારો લાલો એ પોતાના શત્રુને મારનારો થાય. કંસને ક્યાં ખબર છે કે એનો મોટો શત્રુ તો તું જ છે. પણ ભગવાન જીવનમાં ક્યારેક અજાણતા પણ સત્ય વચન બોલાવે છે. ત્યાંથી કર ભરીને આવ્યા, બહાર નીકળ્યા તો નંદ બાબાએ જોયું, ઓહો આટલું મોટું રમકડાનું બજાર છે. આ મથુરા મોટું શહેર, ત્યાં નાના બાળકોના ખીલોના રમકડાનું મોટું બજાર. એટલે નંદ બાબા તો પ્રવેશ કરે છે બજારમાં તો એટલી બધી દુકાનો છે, અને દરેક દુકાનમાં જઈને કહેવા લાગ્યા બધા જ રમકડા એને પેક કરી દો. ત્યાંથી આગળ નીકળ્યા તો નાના બાળકોના વસ્ત્રોની દુકાન, નાના નાના જબલા, જેટલા પણ જબલા દુકાનોમાં હતા એટલે બધા જ દુકાનોમાંથી એ બધા પણ વસ્ત્રો લીધા નાના બાળકોના. ત્યાંથી આગળ બીજા બજારમાં નીકળ્યા તો મીઠાઈની દુકાન, તો જેટલી મીઠાઈઓ એ બધી જ લેવા લાગ્યા. આ બાજુ બધા વ્રજવાસીઓ વિચારે કે લાગે છે કે નંદ બાબાનું ખસ્યું છે કે શું, આટલા બધા રમકડા, આટલા બધા કપડા, આટલી બધી મીઠાઈનું શું કરશે. નંદ બાબા કહેવા લાગ્યા, જુઓ મારે ત્યાં લાલાના પ્રાગટ્ય થયા છે તો વ્રજમાં દરેકના ઘરે નાના બાળકો માટે આ રમકડા, મીઠાઈ અને વસ્ત્ર એ પહોંચાડવાના છે. આ તમે ત્યાં પહોંચાડવાની તૈયારી કરો. આ બાજુ વસુદેવને ત્યાં નંદ બાબા મળ્યા છે. વસુદેવજી જોયા કે આ નંદ બાબા અહીંયા ક્યાં ફરે છે. આવ્યા, વાત કરી, કેમ છે ભાઈ? તો કહે બધું સારું છે, તમે કેમ છો? તો કહે ભલે તમે ન કહો પણ મને ખબર પડી કે તમારે ત્યાં આ ઉંમરે લાલાનો જન્મ થયો, અને તમે મને ખબર પણ ન પહોંચાડી. તું કેવો મિત્ર છે? નંદ બાબા કહે ભાઈ તમે ખોટું ન લગાડો, મારે ત્યાં લાલાનો જન્મ થયો, પરંતુ મેં તમારા વિશે સાંભળ્યું કે તમારા 8 છોકરાઓ થયા, પરંતુ આ પાપી કંસે બધાને મારી નાખ્યા, અને એક છોકરી થઈ એ પણ આકાશમાં ઉડી ગઈ. આ બધું સાંભળીને મારી હિંમત જ ન થઈ કે તને મારા એક લાલાના ખુશીના તને સમાચાર પ્રગટ કરું. અહો તે દેવકી પુત્રઃ કંસેન બહવો હતાઃ એકા વસિષ્ઠા વરજા કન્યા સાપી દિવંગતા. વસુદેવજીના હૃદયમાં
પુત્ર વિયોગનો શોક છે, પરંતુ એ નંદના આનંદની ચર્ચા કરે. અને નંદ બાબાને પુત્ર જન્મનો આનંદ છે, પરંતુ વસુદેવજીના શોકમાં એ સંમિલિત થાય છે. વસુદેવજીના દુઃખની ચર્ચા કરે. અને આને જ સાચી મૈત્રી કહેવાય. મિત્રતા કેવી હોય છે કે પોતાનું દુઃખ પહાડ જેવું હોય તો પણ મિત્રના દુઃખથી છુપાવીને રાખે, અને મિત્રનું દુઃખ ઓછું હોય એને પણ પર્વત સમાન માને, અને પછી એનું એ નિદાન પણ કરે. આમ બંને એકબીજાના સુખ દુઃખની વાતો કરે છે. વસુદેવજીને લાલાની ચિંતા છે, એટલે તરત જ બોલ્યા, નંદ બાબા, હું થોડું જ્યોતિષ શાસ્ત્ર ભણેલું છું, અને મારું જ્યોતિષ વિદ્યા કહે છે કે આજકાલ તમારા ગ્રહો એ બરાબર નથી. નંદ બાબા કહે, ભાઈ કેવા છે ભાઈ? તો કહેવા લાગ્યા, તારા ગ્રહો તો એવું કહે છે કે તમે જલ્દીથી ગોકુલ પહોંચો, ત્યાં ગોકુલમાં કોઈક મોટો ઉત્પાત થવાનો છે, માટે કર ભરાઈ ગયું હોય તો અહીંયા ત્યાં જવાનું ફરવાનું છોડી દો અને સીધા મથુરા છોડી અને ગોકુળ પહોંચો. કરો વૈ વાર્ષિકો દત્તો રાજ્ઞૈ દૃષ્ટ્વા વયં ચ વઃ નેહસ્થેયં બહુતિથં સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. આવું સાંભળતાની સાથે જ નંદ બાબા ગભરાયા અને હે ભગવાન, મારા લાલાની રક્ષા કરજો, હે ભગવાન, મારા લાલાની રક્ષા કરજો. આમ રથમાં બેસી ચાલે. નંદઃ પથિ વચ સૌરેર નમૃષેતિ વિચિંતયન હરિમ જગામ શરણમ ઉત્પાતાગમ સંકિતઃ. નંદ બાબા રસ્તામાં વિચાર કરે, વસુદેવજી જીવનમાં એ ક્યારેય જૂઠું બોલતા નથી. જો એમને શંકા કરી છે કે કંઈક થવાનું છે તો નિશ્ચિત કઈ ઉત્પાત થશે જ. હે પ્રભુ, મારા લાલાની રક્ષા કરજો, હે નારાયણ, મારા લાલાની રક્ષા કરજો. આમ જપ કરતા કરતા ગોકુલ તરફ ચાલ્યા. હજુ નંદ બાબા ગોકુલમાં પહોંચ્યા પણ નથી, અને ત્યાં તો પૂતના એ ગોકુલમાં આવી દિવ્ય રૂપ ધારણ કર્યું છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલગાતિની શિશુશ્ચ ચાર નિઘ્નન્તિ પુરગ્રામ બજાદિષુ. બધા નગરોમાં ફરતી ફરતી આ પૂતના બાલ ઘાતીની પહોંચી ગોકુળમાં. દિવ્ય સ્વરૂપ બનાવી પહોંચી છે. સુખદેવજી કહે છે કે જાણે એવી લાગતી હતી કે જાણે સાક્ષાત લક્ષ્મીજી આવી ગયા હોય. વલ્ગોસ્મિતા પાંગ વિસર્ગ વિકસિતૈર મનોહરંતિમ વનિતાં વ્રજૌકશામ અમંત સાંભોજ કરેણ રૂપિણી ગોપ્ય શ્રિયમ દૃષ્ટમિવાગતામ પતિમ. જાણે કે લક્ષ્મીજી આવી ગયા હોય પોતાના નારાયણના દર્શન કરવા માટે, એવું લાગે. પૂતનાના સૌંદર્યને તો બધા જ જોયા કરે છે, અને આ બાજુ ગોપીઓનું એક મોટું ઝુંડ એ વધાઈ લઈ અને નંદાલય તરફ જાય છે. અને આ પૂતનાને લાગ્યું કે આ જઈ રહ્યું છે તો લાલાના જન્મની વધાઈ માટે જાય છે. તો પૂતનાને પણ વિચાર કર્યા,
કોનો પુત્ર જન્મ થયો છે? તો સુંદર માયાનું રૂપ બનાવી એ ગોપીઓના ઝુંડમાં પણ ભેગી થઈ અને એ નંદ ભવનમાં એ પણ પહોંચી. હવે આગળ ત્યાં નંદ ભવનમાં પહોંચ્યા પછી શું સ્થિતિ થાય છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.